કોઈ ઠંડી વાય છે કોઈ ઠંડી વાય છે. અરે વેલા તરકા રહું પર નકા ઠંડી ના પેલા ટાઢ જેવા થઈ ગયે. એ ડોહા મારા એક તો હું છે આખા ગોમની ટાઢ ને આખા ગોમની ઠંડી જતી રહી પણ તમારા જેમ ઠંડી જોતી નહીં જતી નહીં હું એમ કહું છું. ઠંડી વાય છે. હીની ઠંડી વાય છે એમ કહેજો. શાંતિ રાખ પણ શાંતિ ને રાખા શાંતિ લાલ મારે હું કરવાઈને રાખવી પડે. હેડો તમને હવાર કીધું તું યાદ છે ભૂલી જ્યા શોકન ખબર જ હતી ચોક્કન. ના ઠુસીને કોનમાં કીધું તું મી કે આપણે આપણી છોકરી માટે છોકરો જોવા જવાનું હો પણ ના ભૂલી જ્યા. પણ શાંતિ રાખ હા કાક પણ થોડી વાર શાંતિમાં આખી જિંદગી મારી તો જતી રહી ને હવે મારી છોકરીની નહીં મારે કાઢવાની. હેડો ઉભા થાવ ફટાફટ. અને આ શાલ ને બાલ મેલો કરમો. શાંતિ તો રાખ થોડી. હા હજુ તો શાંતિ તમે ભૂલી જતો. શાંતિ આખા ટાઢા જ રહ્યા જિંદગી ભરના તમે. આ ટાઢવાય છે ને એક તો તું વળી એક તો હા ખાતી નહીં એક લગીર હા ખાતી નહીં. શાલ મૂકો હેડો ફટફટ મોડું થાય. પછી અમાર ગાયોનું ભેંસોનું માર નહીં કરવાનું. ના તે તમાર તો ઠીક છે કોમ તો કોઈ કરાવું નહીં તમાર તો. હા તો ખાઈ એકદમ બોગા પાર કરે છે બોલ કરે છે કઈ શાંતિ રાખો થોડી શાંતિ રાખો ટાઢવાય છે. અને વાભરો તો જઈને બોલ લપ કરતા નહીં. એ બધું હું મારે જે વાત કરું છે ને હું કરી લે. ના હોય તો એકલી જતા જ તું એકલી જતા એ આ તમારે વેવાઈ વેલામાં તમને બતાવવા પડે એટલે કે હું એકલી જઈને બધું કરી આવ એવી શું તમને ખબર નહીં. બધું ફાઇનલ કરીને આવતી રહો લગન હું તારીખે કરાઈ આવ. મરો કે તમારી શાંતિ ખાતરી રાખતો નહીં એકદમ બોલ કરશે આખો દારો. હા ઠંડી પડે છે જબરજસ્ત તાણ ઠરી ગયો. હજી તું નાયો નહીં લે. ના બાપા નહીં આવ્યો નવ અલ્યા પણ ચાણા નાય પેલો મહેમાન આબા થયો. વાત થઈ તો નવ શાંતિ નહીં. અલ્યા હું નવ પેલો ઘેર થી નીકળી ગયો ચાણે નાય તું કે મારે પણ હવે કેટલી વાત ના થાય 2 મિનિટ બારમો તું નહીં નાખ. હા એક તો પગાત્યો બનાવ્યો નહીં કંટાળો આવે છે. તું નહીં નાખજે ફટાફટ ઉભો થાજે હટજે. 2 મિનિટ થાય માં તો ના થાય. મને ખબર છે તારી 2 મિનિટ થાય. આખા ગામના છોકરા દાડામાં 10 વખત ના આવ્યું ને એટલી તારી વાર થાય. ઠીકરું લઈને ઓમ બુજેટ છી કાળા મેચ છું પાછા. બાપા હું કહું છું પેલા મને જોવાય છે ભાઈ મારે શું કહેવાનું મારે. તારે કશું કહેવાનું નહીં. શું કહેવાનું તારે શું કહેવાનું કે મને શરમ આવે છે. એટલે તું બૈરું શું તે તને શરમ આવે રે? કદી જોવા જો નહીં એટલે તે તાર મામે છો તને બધાને પહેલી વાર જ જોવા આવું કોઈ 10 વખત જોવા ના આવું. શરમ આવે છે જો કોણ ઉભા થાય પેલું પાણી ગરમ કરીને જાય. ઉઠ ખબર પડતી નહીં. પડ્યા છે અંકલ છે છોકરી આવે જોવા. છોકરી અત્યારે નહીં આવવાના એ વેવાય ને વેવાણ 2 જણો આવવાનું છે. હા એટલે તમે નહીં તો તૈયાર હેડ પણ હું ઈવન માટે ના હોય તો કોઈક શાકભાજી લેતા આવું દુકાને જઈને. ટાઢો થઈને બેસી રહે છે પણ હવારોનું કીધું લે પોણી ઊનું થઈ ગયું નહીં નાશ એમ હું ના હોય તો જાઉં ગામમાં અને લઈને આવું શાકભાજી. દારો ઉગે એટલે આપણા ગોમના ગોદરા જોવા છે અમારે. આ ચેનલમાં કોઈ પાણી જોડી છે લ્યો. ઉત્તરાયણનું 2 દાડા પાણી બંધ રહ્યું. ખેડૂતોને ઉત્તરાયણ કરવા થાય કે અમુક જોડી જાય આપે તો કોઈ ઘઉં પડી દીધા કોઈ ચિંતા નહીં. ભલા ભાઈ ઘેર તો જઈને આવ્યો છું હમણાં. આ બાદ જવાય ગોમમાં ગોદરે જઈને હે સા પાણી કરીએ. અને ભાઈ મણોભાઈ ને પશુભાઈ ને ભાઈ રત્નોભાઈ બધા ચલામ ઉપર ચલામ મોડીને વાતો કરીએ. પણ મને એક વાતની ચિંતા છે. મારા જીવતા જીવ મારા છોકરો ખાલી હંધાઈ જાય અને મારા એક ને એક છોકરા હગું થઈ જાય એટલે જગ જીત્યો. હમણાં પમદાર જ ભેડો માર્યો તો પણ વેવાઈનું થોડું છોકરું નજરમાં ઓછું આવ્યું મારું કે કમ્પ્લેટ હંધાઈ જોત. સમકા મારા ફઈના ઓરનું હગું હતું પણ ફઈનીએ કીધું તો ખરું પણ ફઈનીએ કોઈ જવાબ આલ્યો નહીં. અને ગામમાં જેને ભેડા માર્યા ને એ વાંધો હા તાર વળી ગયું. અને તખો ગામમાં હોય અને ભાઈ મારો છોકરો કુવારો પડ્યો રે અને ગામના છોકરા વરઘોડો સર્યું તો મારો છોકરો ગામમાં ગોદરા બોકરા ઉપર બેસીને રોવે એટલે તખાભાઈ નાનું જોયું જાય. હમણાં ભેડા તો નજર કરીને જોવા પડે. અને જેના ભેડો માર્યો ને એને તો નાક જઈને ચોટી ગયો તો હગું થાય જ નહીં. વરતા વાટમાં એ પાછા કા
ગણન તો સોલા કરેલા ઓઢની ઓઢારેલી મુરત કાઢવાની તૈયારી હોય તો ભેરાઈ જાય મારું નામ નિશાન ના આવે આ તકો ગામમાં ભેડારીઓ એકલો છે ઓમ દેમાં હું પથરામ જેમ હેડો કે મરો કો તું શાંતિ તો રાખ પણ થોડી શાંતિ તો રાખ મુઢે બીજું કોઈ જે કઈ આવડે શાંતિ સિવાય કોઈ આવડે તો હું એમ કહું છું ચાણા સુધર તો કઈડા થયા કઈડા બોલતા આવડતું નહીં મહેરબાની કઈ તો એક શબ્દ બોલતા જ ના ના તાન તમે કરજો તા બધું તમે કરજો હું તો આ હેડો પાછો જઉં છું તાન અત્યાર સુધી હું તમે તીર મારી જઈને કહેજો બધું અમે જ આ કુટુંબી બધા અમે જ જઈને ઉભા રહ્યા છે ના તમારે ના તું તા હું તો નહીં આવતો તા કોઈ તા હોશિયારી માટે હેડો કરે કે ઓય ધીબડી જશો હમણાં લોકના ગોમમાં તાન કહું છું શાંતિ રાખ પણ હું આ ટાઢી આમ કહું છોડ્યો મોરા લઈ જાય તો હું હતું આ તમાર ભા 11 વાગ્યા શાંતિ કરીને તો જિંદગીની શાંતિ કરી નાખે કોક દિવસનું શાંતિ શબ્દ ભૂલતા ને હેડો આમ ઝટ ના તે વરી તને એકલીને જ બધું આવડે છે તું એકલી કરી દે બધું તાન ઓહો આપણા ગામમાં નવા મહેમાન આવ્યા કના ઘેર જતા હશે યાર ના પૂછવા દે તો ખરો વળી અમારે તો હગામાં ઝટ એ મહેમાન ઉભા રહો એ રામ આવો ગામનો સરપંચ છું હું ગોમના સરપંચ હા કના ઘેર જવું પેલા પસવાજી ખરા કે ઓ ઓળખ્યા ઈવોના ઘેર જઈએ બરાબર એ કોઈ તમારા હગા તો સંબંધિત હોય હગા થતા નહીં પણ હવે હગા થવા જેવું થઈ રહ્યું કે હવે અમારે એકબીજા વેવાય એમ બનવાની તૈયારી કરી રહ્યા છે અમે એટલે કોઈ સમજવાનું ના મને એટલે એમાં એવું ઈવન છોકરો છે કયા ઓ વાહ હા એટલે એ અમારી છોકરી માટે અમે છોકરો જોવા જઈએ છે ઓહો બરાબર તમારે ચોરીને હગું કરવાનું છે નહીં લહેડ પણ હોભળો તરકો ખાસો તો લેજો જો મહેમાન હોભળો તમને ખોટું ના લાગે ને તો એક વાત કર મારું નામ તકોજી હા તો અને સરપંચ છું ગામનું હા સરપંચ તમારી સરપંચ તમે હા જો તમને ખોટું ના લાગે ને તો એક વાત કહું બરાબર હું કહું વપરો કે તમે આ ગામના સરપંચ છો તે તમે ઓળખતા જ હશો કે અરે ગામમાં બધાને ઓળખું બધાને મને અનુભવ છે આ તો કહેવા જેવું એટલે મારે કહેવું પડે હા એમ તો પાછા બધું જોનતા લાગે છે સરપંચ એટલે પૂછી લઉં એ છોકરાનું થોડું ઘણું આપણને ખબર પડે તે હું એમ કહેતી હતી ઈવોનો છોકરો પાછો કેવો કમ્પ્લીટ કે હું તમને આ તમે વાત ખોલી એટલે મારે કહેવું પડે જો પણ કોણ કહેતો ને વાત ના કરતો એટલે હા એ એટલે કોઈ છોકરું ખરું તમે જોવા જોશો ને હા. એ દારૂડિયું છે હમણાં પમદાર ઉકેરામ પડી દીધું દારૂ પીને પડી દીધું અને દોતોનું બેતોનું કોઈ ઠેકોનું નહીં અને હોભળો એ કારીઓ બૂટ છે ને એ ગામમાં એક નંબરનો રખડેલ છે ને દારૂડિયો છે અને કારી 14 ના દાડા જન્મેલો છે આ તો તમારું મારે ના કીધા જેવું કેવું પડે છે કે સારું કહેવાય કે સરપંચજી તમે કીધું ને કે અમને તો શું ખબર પડે અજાને ગોમનું અને હમણાં જ નાટક કર્યું તું મહેમાન હમણાં એક સોરી અંગા દખલો કર્યો તો લ્યો અમન ખબર છે એવો છોકરો છે તો આપણા લેડો તો કોઈ જોવું નહીં અરે આટલા જ પાછો વળી જો હજી ઘરનું મોઢું જોયા વગર પાછો વળી જો અને તો વાટ જ જોઈ રહ્યા છે કે હગુ આવે ને તરત વિવાહ કરવા છે તાત ગાય છે ને વિવાહ કોઈ કરી કહેતા હતા કે અમાર તો કે તરત જ તમારા હગું કે રૂપિયો આલીને જ જવાનું નારિયેલ હા એ છોકરાએ દખલો કર્યો છે ગામમાં તમને ખબર ના હોય લ્યો ના ડોહા હેડજો ને હો? અને મહેમાન હો મારું ગામ બોમ ના આવતા પા હો પૂછ્યું તો હાલું કે કને કીધું કશું જોન ના કરતા ના, અને નહીં આપણો લ્યો મારો છોકરો છે લ્યો રૂપારો છે લ્યો મારો કિરણ મસ્તી છોકરો છે મારો લ્યો હગું કરવું થેડો ઘેરેડો એટલે તમારો છે છોકરો મારા છોકરો એક નાખજો 30 વીઘા જમીન 2 ટેટકર 2 ઘોડીઓ ડોહા સરપંચના ઘેર છોકરી આપીએ તો દુખી નહીં થાય પાછી આપણી અને તો ના હોય તો તો- એકવાર નજર કરી આવીએ જોતા તમારું મોઢું બંધ રાખજો સરપંચ લો તમે હેડો અને તમારે જો હાર તો મારે ઘેરેડો અને તમારી છોરી તો ભૂસે મરશે 2 વાર મોડી મારી જમીન વાવતા તે પશુ ભાઈ આ ગામમાં આયા ને ભગવાન મળે ને કે અમે તો અમારી છોકરી ખાડામાં નાખવા જતા હતા કે? તાન 2 વાર મોડી મારી જમીન વાવી એ તો જમ તમે બધું ડખલો મું પટાય ના, ના, ના. 50,000 રૂપિયા ભરો તમારો છોકરો જોઈ ખાલી મારા ધાબાને કલર માર્યો ને તમારે ખાલી જોઈને તમારો વશો ચક થઈ જાય એવો તો હું કલર માર્યો ધાબાને છે તાન આ તો તમે જો મારા તો ગામમાં બધો એની માં નહીં એ પેલા છોકરાની માં બા નહીં માં તો હોય આ ડખલામાં હોય ને માને ટૂંપો ખાધો તો ઝોમ્બા હેઠળ લ્યો અમને હજી એવી નહીં ખબર છે એવું છે તાણ ઝોમ્બા હેઠળ ટૂંપો ખાધો તો એ તો હું સરી ગયો ઝોમ્બા ઉપર રોઢું કાપી નાખ્યું પણ બચી જઈ ઈવન વિશે તમારે કોઈ જોવાનું નહીં મારા ઘેર કાઢી દે તમારી છોરી રાજ કરશે લ્યો મારા કિરણના અંગાથી સંબંધ કરી જો હું નામ કિરણ કિરણ મારા છોકરાનું નામ અને મારી છોકરીનું નામ સુરજ
સૂરજ હા તો તાન પછી કયો આ તો ભગવાનને કુદરતને બધાને ભેગા કર્યા હોય એમાં આ તો તમે ઊંધા ઠેકોણા જાવ એટલે મારા હામા ઠેકોણા લઈ જાવ ભગવાનની સરપંચજી, દીકરી. એમાં કેવું અમારા છોકરીનું નામ સૂરજ નહોતું પાડવાનું સૂરજ છોકરાનું હોય પણ અમારા ઈવોના માં ખરા કે એટલે અમારા હાહુ ઓહો ઓહો ઈવો એ વળી કે આ તો મારો સૂરજનો જ ચોદ છે બરાબર, સૂરજ, બરાબર. સૂરજ. એટલે ત્યારનું અમે અમારા છોકરીનું નામ સૂરજ અરે જો મારા ઘેર તમને ના ગમે ને તો સાપ પાણી કઈ જતા પાછો વળી જાય મને કોઈ ખોટું નહીં લાગે ના ના એવું નહીં સરપંચ તમે તો હારું મળે સરપંચ સરપંચ હા આ તો તમે ખેતરમાં લાવવા અરે બેહો 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 તીધા બે મારા ગામમાં ઘર છે આ તો જો બેહો 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 તો ઘયડા કે તણે બેસશો જોઉં છું અરે આ ઘર તો મારા હેતરમાં રવા બનાવેલું છે ઘેર ડબલ મારવાળું ધાબા ભરેલો છું મુઈ એટલે સમજો. હેતમ રહો છો ઓવે ગામમાં હું છે પંચાયત કરશો વેવાનો અભર અમે વેવાનો કોઈ કહો જ નહીં આવે કે હા જો ગામમાં કોઈક ભેડો મારે ને એટલે હગું તૂટી જાય એ વાત સાચી હતી. એટલે હું ગામમાં ના લઈ જાઉં એવું બહુ ચાલે છે હમણાં પાછું સાચી વાત હા. પોણી તો પીવડાવો તરસ લાગીએ થોડી એટલે કોને આવજો થોડું વાપરો કા હું તો કહું ભગવાન માતાજી કરે ને આપણી છોકરીનું હોય થઈ જાય ને તો આપણી છોકરી તો લીલા લેર છે હોય કરું કીધું સરપંચના ઘેર તારા લ્યો ચા બા તમે બનાવીએ હારા માણસ હો સરપંચ હારા માણસ અરે ગામમાં ગમે તેને પૂછો કે તખોજી માણસ છે વા કોઈ એમ કે આ ખરાબ માણસ છે તો તે તાર હગું ના કરતો લ્યો પણ ખરાબ હોય તો તમારે સરપંચ બનાવે જ ના કે મારો સ્વભાવ જેવો નહીં તો અમે જોયો સ્વભાવ ગમે આખા ગામમાં લ્યો આખા ગામમાં કોઈ અંદર પહેરણમાં બંડી ના પહેરા હું એકલો પહેરું લ્યો તારે હાલે આવું માણસની તખા? આવો પછી કહું વાપરીએ હા ઊભો થા કોણ મહેમાન છું મહેમાન આયા શું હતું કે હા તે પેલા 500 રૂપિયા રાગ રાગ બોલ મહેમાન આયા છે હા, પણ પેલા- હું હાલું તું જોતી પણ પેલા 500 રૂપિયા હાલ કે મારા ઘેર મહેમાન આવું છું તે મારે શાકભાજી લાવવું હું પછી આવું છું ઓટો મારતું ઘેર મહેમાન આયા છે કિરણ નું જોવાય મારે એવું છે આપણ ચાને હાલે તું આવું કરી જાતું મહેમાન હતું આલુ 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 હા હા હાલજી હો એ તો પૈસા માંગતો તો કોશીના એટલે હું હમણાં પહોંચવા ગયા તખા વાપર હા હું કહેતો તો પેલા સરપંચ ભેગા થયા હતા ગામના આપણા બરોબર હા. તે એમ કહેતા હતા કે તખાના કી જે ઘર તારા હાથનું ઘર હોય કેમ પાસ કરવાનું હતું ને હોવે. એ રીત થયું નહીં કેન્સલ રહ્યું થોડું કોઈક લોચા પડ્યા હો તે ઘર આમાં નહીં બને એમ. એટલે મને સમાચાર એ કીધા મૂકી દે હેડો હું કહી દઈએ ભેગો થયો પણ તું 2 દાડે ભેગો થતો નતો જે ગામમાં એ નતો આવતો કે ખેતરમાં હું હમણાં આવ્યો નહીં મહેમાન છે હાર તો હું આવું ભાઈ ભેગો એટલે ઘર બંધ રહ્યો હો. હાર તું જા હો ચિંતા ના કરો ઘર બંધ રહ્યો હાર જા જો સમાચાર આયા લ્યો બીજું ઘર બંધ તમારે લ્યો પણ ઈ તો એવું કોક કહેતા હતા કે ઘર સરપંચે એવું કીધું તમારે ઘર જે થવાનું એ નહીં થવાનું અરે ના ના મારા 2 ધાબા છે તો બીજું ધાબું ભરાય છે પાવું એમ કીધું તમારે હોભરેમાં થોડું પેલું આવ્યું મને જેમ લાગે છે એવું ડોસી કાઢે કોક ઉભા રહો. આ મહેમાન અરે પારકા માણસો ને લ્યો, બોલાવો તો તમે. આ ઉભા રહો કે એટલે અમારે થોડું આમ આવજો કહું છું મનમાં ખચાશ તો થોડું અરે ના કોક ભેડો મારે હા, બોલો હા, અમે નહીં કોઈનું વાપરીએ હા હા મહેમાન જય શ્રી કૃષ્ણ. કોચમ મારું હતી હવે અહીં કહું બેસ્યો એમ કહું તું એ લે બોલો ઉભો રહી એમ કહું મારા મહેમાન આવું છું ઉતાવળ છે જે આ તે કેવું બેન જતો રાખ એમ કેવું છે મહેમાન આવતો. સરપંચ બેવા સરપંચ બેહવા દો કોણ તો. સરપંચ સરપંચ હા? ગામના આ ગામનો સરપંચ છે કને કીધું તમને આવું કા આ સરપંચ છે રસ્તામાં કેતા ઈવો મને કીધું હતું. ડેપોટી સરપંચ નતો પોર કયો ગામના સરપંચ છે ઈ. એટલે તને સરપંચ કને બનાવ્યો આ પોર ડેપોટી સરપંચ નતો સાણા પોર નતો હું એમ કેવું પોર સાણા પોર ચૂંટણીમાં ડેપોટી સરપંચ મને બનાવી નતો ગોમારે પણ પોર સાણા તું તું પોર શું હતો હતો એમ પોર હતો તું પોર હતો છો મને એમ કેજે આપણા ગામમાં પંચાયતમાં હતો પોર છો ને લે પોર એટલે આખા તો લેલા ટેકર બધું છે ખોરું તો મહેમાન આ કિરણ નું જોવાય મારે અલ્યા જોવા આયા તે કોઈ અંધારામાં કુલડીમાં ઘોડ ના ભાગવાનો હોય જેવા કહી દેવાનું પોપડો મેમર આ કોઈ સરપંચ બરપંચ નહીં કશું કોઈ સરપંચ નહીં અને ગામનો ગાડી નાખેલો માણસ છે અને આ રહ્યો જોન ત્યાં મહેમાન આવું ને ભેડા જ મારે અને સીધો હગવત તોડાવે છે બીજું કોઈ ધંધો જ નહીં હોય ને આ આખો દાડો ગામમાં અને મારા 500 રૂપિયા લઈ ગયો છે ને ઉછીના 3 દાડાથી મને કે હાલ 10 મિનિટમાં હાલ આ 3 દાડા છે તમે ગામના જ છો હું આ ગામનો જ છું કે તમારું નામ મારું નામ પશુજી અરે બીજો પર જો વિશ્વાસ રાખો છો તમે અચ્છા હા તા મહેમાન આવ ગયા છે હા એટલે મારે આ તો મારે મારા છોકરાને ડોમરાને જોવા માટે મહેમાન આવું છું ને એટલે શું હું નામ તમારા છોકરાનું મારા છોકરાનું નામ ડોમરો અને હું બીના
અને અમારા ઘેરથી હા અલે આ મહેમાન આવો 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 એ તમે હોય શું કરવા અરે સા પાણી કરવા લઈને આવ્યો પણ તમારે ઘેર જ આવીએ છીએ મેં આ એટલે જોવા. જુઠ્ઠું બોલવાનું હા, બંધ કરો કાકી, કે કાંઈ કહેજો. અમે રસ્તામાં આવતા હતા એટલે અમને મળ્યા ભાઈ આ મહેમાન એટલે કે તું અમારી એવા છોકરાને જોવા આવ્યા છે એટલે કે ના ના કે એનો છોકરો તો જો તમે જોવા જાવ કે દારૂ પીવે છે ને ચો ને ચો પડ્યો રહેશે ને ઇવન ઘરમાં ભૂખે મરે ને આમ ને તેમ કે હું સરપંચ કે મારા છોકરાને પરણાવવાનો છે એટલે અમે તો હોય આયા હતા અરે સા પાણી કરીને પૈસા ભાઈ તમારે ઘેર લઈને આવતો તો મહેમાનોની. એટલે મારા છોકરા ડોમરા તું એ દારૂ પીતે સાને પાડે અરે મારા નજરમાં પણ પલ્યાણ છોકરો પી ગયો તો કે મારામાં કોઈ ડોમરો છે એમ. એટલે તારા એમ નહીં તારા ગામના છોકરા કુવારા રાખવાના કે કોઈનો હગો કરવા નહીં દેવાનો પૂછો હું તો મહેમાનને સારું કીધું કે હગું કર્યા જેવું છે લ્યો કરો સારું. આ મહેમાન જાણે એવું બોલ્યા છો હવે તમે વાપર્યું ના હોય કે અમે કીધું હતું. કે એના ઘરમાં તો સાપરું હોય, ભૂખે મરે ને કોઈ નહીં ખાવાનું નહીં મળે અમારે ઘેર કે તમારી છોકરી દુઃખી નહીં થાય ને સુખી થશે ને કેટલું અમને તો કોનમાં ભરાયું એટલે અમારે તો ભાઈ આ બેઠો ને આ જે જગ્યાએ આ બેઠો છે ને એ પારકું હ અને છેલ્લે 10 વર્ષથી આર્યો હાથી ભાજ્યો રે તો હું કા કહી દે છે પણ બધું અને મામા તો એમ કે છે કે માર તો ગામમાં 2 માળિયું ઘર છે ને ધાબા વાળું છે ને હું જેટલું અમને તો ભરાય હલો એ સાણે હોય કોકનું હારું કર્યું હોય તો હોય એમને હોય અને એમને એમ તમારો છોકરો ઓઢો નહીં પડતો આ કોકનું થવા દો તો ભગવાન તમારું લે જોવો તો કિરણ નું બોલાવું. ના પૈસા તમારા કિરણ ના તેજ લેલા મેમ તમારે આપણે ઘેર ની કહાની નહીં જોની બહુ આવું મોટી આવું છે લોકોને ભેડો ના મારાય કોકના છોકરાનું થતું હોય ને તો એને થવાનું તો કુદરત તમારા છોકરાનું કરશે આ આવા ભેડો મારતા શીખ્યા લે. ભેડી આ લેડો હું એ સા પાણી કરવા આવતો આ ઘેર. ના ના નહીં આ બતાતા હોય હા મહેમાન હેડો બેહો. અલે ભલા મળે તો બે જો જજો તમારે તો નહીં આબુ થાય તો જોશો નહીં બરોબર છે જો હા 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 જો લેખજો પાસા પગ ગોળાયા પાસા પગ ઘેરાયા. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને આવી રીતે ભેડો ના મરાય ના ના કે હું સરપંચ નો સય દેખાય હે કપાળમાં શરમ કરો કે લોકો આ તો મારો છોકરો હંધાઈ જાય કેટલી. તે લોકોનું તોડો ને તો આપણું હંધાય ના સમજ્યા લોકોનું હાંધવામાં બરો તો તમારું એમને હંધાઈ જાય મારા છોકરાને 28 વર્ષ થયો છે, કોઈ કન્યા નહીં આવતી. એમ તો ના લે કન્યા ના ના હા અમે જતા હતા ને અમને સીધું હરખું કીધું જ બધું ચોખ્ખામ ચોખ્ખું તો ઉપરવાળો કુદરત હે કોઈ નહીં જોવાના ઉપરવાળો જોવો છે એનાથી તો ડરો કહેતો હોય તો જોવા બોલાવું કે કિરણને બોલાવું. હા મારા કિરણનો નસીબ જ નહીં, મારો કિરણ એમના એમ મરી જઈએ.